ભરૂચના વાલિયામાં કારની સાઈડ આપવા જઈ સામાન્ય બાબતે ભાજપના બે આગેવાનો સેવંતુ વસાવા અને અલ્પેશ વસાવા સામને આવી ગયા હતા। આ મામલે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી અને માથાકૂટ થઈ હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે। ભરૂચના વાલિયા તાલુકામાં ભાજપના બે જાણીતા અગ્રણી સેવંતુ વસાવા અને અલ્પેશ વસાવા જે રસ્તા પર વાહનની સાઈડમાં આપવા જઈ તદ્દન નજીવી બાબતે વિવાદ શરૂ થયો હતો। જોતજોતામાં વિવાદ એટલો ઉગ્ર બની ગયો કે બંને નેતાઓ અને તેમના સમર્થકો એકબીજાની સામે આવી ગયા હતા। રસ્તાની વચ્ચોવચ થયેલી આ ગરમાગરમી અને બોલાચાલીમાં પગલે આસપાસના લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને સ્થાનિક રાજકારણમાં પણ ભારે ગરમાવો આવી ગયો છે। ગઈકાલે રાત્રે 11:30 ગાળામાં મારા ઘરવાળા ચોરામલાથી ઘરે ફરતા હતા ત્યારે સેવંતુ વસાવા રસ્તામાં ગાડી લઈને ઊભા હતા અને મારા ઘરવાળાએ રિવર્સ પણ લીધી ગાડી, પણ સેવંતુ વસાવાએ આગળ ગાડી ન હટાવતા રસ્તામાં જ ગાડી ઊભી રાખી હતી અને એના માણસોને બોલાવીને મારા ઘરવાળા જોડે માથાકૂટ કરી હતી। સેવંતુ વસાવા, કમલેશ વસાવા અને જગદીશ વસાવાને અહીંયા હાજર કરે અને એમના અટકાયતી પગલાં લેવાય એવી અમારી માંગ છે। સેવંતુભાઈએ કીધું એને કે ભાઈ ગાડી હટાવી લે, પણ અલ્પેશ એટલો બધો પીધેલો હતો કે માયનો નહીં, તો સેવંતુભાઈએ મને ફોન કર્યો કે કમલેશ આવ, આ અલ્પેશ પીધેલો છે ને એનાથી ગાડી બી હકાય એવું નહીં, ફાવે તેમ બોલતો છે, મને એને સમજાવીને લઈ જાઓ। એટલે હું ગયો તો અલ્પેશને કીધું કે ભાઈ આ રસ્તામાં ગાડી છે તો રિવર્સ મારીને સાઈડ પર કરી લે, પણ એટલો પીધેલો હતો તો મને બી ગાળો બોલવા માંડ્યો કે તમે મને ચૂંટણીમાં હરાવ્યો છે, તમને હું એમ કલાકા ફલારો અપશબ્દ બોલવા માંડ્યો અને મારું ગળું પકડી દીધો, મને ગળું પકડીને મારી ટી શર્ટ ફાડી નાખી। પછી બધા ગામના ભેગા થઈ ગયા તો એમને કીધું કે પછી ગામના બીજા લોકો આવ્યા, એમને કીધું કે ભાઈ અલ્પેશથી ગાડી ચલાવવા એવી હાલત નથી, તો તમે બીજા ભાઈ પછી એક ભાઈ રિવર્સ મારીને ગાડી સાઈડ પર કરી લીધી અને સેવંતુભાઈ નીકળી ગયા ને અમે પણ આવતા રહ્યા। આ ઘટના બાદ વાલિયાના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે। બંને નેતાઓ એક જ પક્ષના હોવા છતાં આ રીતે જાહેરમાં બાખડતા પક્ષીની છબી ખરડાઈ હોવાની વાતો પણ વહેતી થઈ છે। હાલમાં મામલો શાંત પડવાનો પ્રયાસ થઈ રહ્યો છે, પરંતુ વિવાદ એટલો વકર્યો કે આ મામલે પોલીસ ફરિયાદ કે સંગઠન સ્તરે કોઈ મોટું એક્શન લેવાય કે નહીં તે જોવાનું રહ્યું। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।